અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં 241 મુસાફરોના મોત થયા છે. તેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના નવદંપતીનું પણ મોત નીપજ્યું છે. ન્યૂઝની ટીમ આ નવદંપતીના ઘરે પહોંચી તો ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી છેલ્લા 4 વર્ષોથી ઇંગ્લેન્ડના લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતા હતા અને આ વર્ષે લંડનના સુપર માર્કેટમાં 35 લાખના વાર્ષિક પેકેજમાં નોકરીએ લાગ્યા હતા. કમલેશભાઈ ચૌધરીના લગ્ન નવેમ્બર મહિનામાં વિંહીવાડી ગામના ધાપુબેન સાથે થયા હતા. લગ્ન બાદ કમલેશભાઈ લંડન ગયા હતા. લંડનમાં તેમને 35 લાખનું વાર્ષિક પેકેજ મળતા પોતાના ઘરે થાવર આવ્યા હતા અને તેમની પત્ની ધાપુબેનના પણ વિઝાની પ્રોસેસ કરાવીને તેઓ ધાપુબેનને પણ લંડન સાથે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને ફ્લાઇટ ક્રેશ થતાં 241 મુસાફરો ભેગા થાવરના કમલેશભાઈ ચૌધરી અને ધાબુબેન ચૌધરી પણ મૃત્યુ પામ્યા. કમલેશભાઈ ચૌધરી અને ધાપુબેન ચૌધરીને તેમના પરિવારજનો થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પરનું ધાપુબેન અને કમલેશભાઈનો એરપોર્ટની અંદર જતો વિડિયો હતો તે પણ સામે આવ્યો છે. આ એ છેલ્લો વિડિયો છે જેમાં કમલેશ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેન ચૌધરી જોવા મળી રહ્યા છે. આ અંતિમ વિડિયો બાદ તેઓ પ્લેનમાં બેઠા અને પ્લેન થોડા જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું. જેવી જ પરિવારને માહિતી મળી પરિવાર ધાનેરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ માટે સેમ્પલ આપીને તેમનો પરિવાર થાવર ગામે પરત ફર્યો છે. ન્યૂઝ 18ની ટીમ જ્યારે થાવર ગામમાં કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરીના ઘરે પહોંચી તો તેમના ઘરે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને શોકનો માહોલ હતો. તેમના પિતા રડી રહ્યા હતા. કમલેશભાઈના 2 ભાઈઓ હતા. એમાંથી નાનો ભાઈ હિતેશ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે. કમલેશભાઈનું મોત થતાં હિતેશની પણ તબિયત લથડી હતી અને અત્યારે હિતેશને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. કમલેશ છેલ્લા 10 દિવસથી પોતાના પરિવાર જોડે હતો. તેમની પત્ની ધાપુબેનને લગ્ન બાદ પહેલી વાર લંડન લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ પ્લેન ક્રેશ થયું અને જે સપનાઓ કમલેશ અને તેમની પત્ની ધાપુબેનએ જોયા હતા તે સપનાઓ ચકનાચૂર થઈ ગયા. કમલેશ અને ધાબુબેન સહિત તેમના પરિવારે અનેક સપનાઓ જોયા હતા. કમલેશનો વાર્ષિક પેકેજ 35 લાખ થતાં તેને લંડનમાં સ્થાયી થવાનું સપનું જોયું હતું પરંતુ આ સપનું લંડન પહોંચે તે પહેલાં જ ચાકણાચૂર થઈ ગયું. કમલેશે થાવર ગામના જ 2 લોકોને પણ ઇંગ્લેન્ડના લંડનમાં નોકરી અપાવી છે. કમલેશ અને ધાપુબેનના કમકમાટી ભર્યા મોત નીપજતા ધાનેરા તાલુકાના થાવર ગામમાં શોકનો માહોલ છે. અહેવાલ હિતેશ સોલંકી ધાનેરા. મારે ધાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એનો ભાઈ શબ્દોનભાઈ હું એમનો દાદો થાઉં. શબ્દોનભાઈ મારે ભત્રીજે એનો ફાધર એવો. છેલ્લે ગઈકાલે કોણ કોણ મૂકવા ગયું હતું અને છેલ્લે ભાઈ અને કમલેશ મોમાના છોકરા હતા અને ભાઈ હતા કાકુ મમ્મી ને પપ્પા. ક્યારે એમના લગ્ન થયા હતા? લગ્ન ગયા 11મા મહિનામાં થયા 14 તારીખે અને બીજે ઓને અને ભાઈ મને કઈ વિઝા કઢાવીને રવાના થયા હતા. કેટલું પેકેજ હતું એમનું? ને વાર્ષિક પેકેટ 35 લાખનું હતું. કમલેશનું વાર્ષિક પેકેટ 35 લાખનું હતું.